જે વિદ્યાર્થીઓ જંતર મંતરમાં આંદોલન કરે છે, શેની માટે કરે છે? આપણા સૌ માટે કરે છે, આપણા ભવિષ્ય માટે કરે છે. ઘણા મહિનાથી આંદોલન ચાલુ છે. શું સરકારનું ધ્યાન કેન્દ્રિત નહીં થયું હોય? કેન્દ્રમાંથી થયું જ હોય. શું કામ આંદોલન મોટું થવા દીધું? ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં બેઠી અને ખબર નહીં પડતી હોય કે આપણે આમાં કંઈક પગલું ભરવું જોઈએ. અત્યારે શું કરે? રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીના ઘર પાસે જઈને ધરણા કર્યા અને ગલ્લા તલ્લા કર્યા અને પછી એ લોકો નાટક ચાલુ થયું. દરેક રાજ્યમાં, દરેક ગામની, દરેક શહેરની અંદર કોંગ્રેસવાળા ભાજપવાળા સામસામે બાંધવા માંડ્યા. ભાજપવાળા કોંગ્રેસના કાર્યાલય પહોંચવા માંડ્યા. જે છોકરાઓ સવાલ કરી રહ્યા છે ધર્મેન્દ્ર પ્રધાનને, શિક્ષણ મંત્રીને સવાલ કરી રહ્યા છે શિક્ષણ નીતિ ઉપર, એ જવાબ સરકાર આપી શકતી નથી. આ બધા કોંગ્રેસના અને ભાજપના નાટકની અંદર મૌલિક જે આંદોલન હોય છે, જે છોકરાઓ કરી રહ્યા છે દેશ જગાડવા માટે, દેશ જાગી ગયો, છોકરાઓ જાગી ગયા છે. છોકરાઓ જ્યાં પહોંચ્યું ત્યાં પહોંચશે અને કોઈ રોકી નહીં શકે. દેશભરના યુવાનો જાગી ગયા, દેશભરના જંજી જાગી ગયા, દરેક જગ્યાએ પહોંચશે, એક ફૂલ આપીને પહોંચશે. પણ જે રાજકીય જે પક્ષો છે બધા અંદર અંદર આંદોલન કરી રહ્યા છે, કોંગ્રેસની સામે ભારતીય જનતા પાર્ટી આંદોલન કરી, આ સારું લાગે? આ બધા ગલ્લા તલ્લા છે. આપણા દેશભરની અંદર કોઈ પણ રાજ્ય હોય, ગામ હોય, શહેર હોય, એને શાંતિ પ્રદર્શન કરવું હોય, નવયુવાનને, જૈનજી લોકોને, કોઈ પણ સંગઠનને, એ લોકો શાંતિથી પ્રદર્શન કરી શકે તેનો મૌલિક અધિકાર હોય છે લોકતંત્રની અંદર. એટલે આવી રીતના જે આંદોલન થતા હોય ત્યાં દરેક લોકો એને સમર્થન આપો. જે રાજકીય આંદોલન થતા હોય, બધા ગલ્લા તલ્લાવાળા એકબીજા સામે બાંધતા હોય, કોંગ્રેસ ભાજપવાળા, એને કંઈ સમર્થન દેવાની જરૂર છે. બસ એ લોકોના નાટક છે. ડબ્બા બધા એક જ છે, એન્જિન આગળ પાછળ છે બંનેનું. જે શાંતિથી પ્રદર્શન કરે છે એનો મૌલિક અધિકાર હોય છે, એ પ્રદર્શન કરી શકે, કોઈ પણ જગ્યાએ પ્રદર્શન કરી શકે, એને સરકાર અટકાવી ન શકે. તો આપણે આવનારી પેઢી માટે સમર્થન આપવું પડશે. આ દેશમાં જે થઈ રહ્યું છે, ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, લોકોને સવલત મળતી નથી, શિક્ષણ નીતિ ઉપર સવાલ ઊભા થાય છે, આરોગ્ય આપણને મળતું નથી, સ્વચ્છતા મળતી નથી, આપણને ઘણા બધા મસલાઓ છે. પંચાયતથી લઈ અને સંસદ સુધી એટલો ભ્રષ્ટાચાર બેઠો છે. એ આપણે નાશ કરવાનો છે. આ દેશના યુવાનો, દેશના જેનજીઓ જાગૃતતા લાવી છે. દિલ્હી જંતર મંતરની અંદર લાખો યુવાનો આજ આંદોલન કરી રહ્યા છે. આજે દેશના યુવાનો છે શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા છે એક શિક્ષણ મંત્રીની સામે, એક રાજીનામું આપવા માટે. જે નીટનું પેપર ફૂટ્યા પછી વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી છે એની માટે લડી રહ્યા છે, આવનારી પેઢી માટે લડી રહ્યા છે. તમે ભલે અમારી પર લાઠી દંડા મારો, અમારી પર ગોળી વરસાવો, ટીયર ગેસ છોડો, પણ અમે અમારું આંદોલન જે ગાંધીજીના માર્ગ પર છે એ ચાલુ રાખશું અને તમને હટાવશું. અમે આ સરસ મજાનો મેસેજ આપ્યો છે. એક મંત્રીને બચાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી આખી ડેમેજ થઈ રહી છે, કેન્દ્રથી લઈ અને પંચાયત સુધી. જ્યાં પણ એના કાર્યકર્તા હશે, કોઈ પણ કાર્યકર્તા ગમે ક્યાં હોય, મારા ગામ હોય, તમારા ગામ હોય, ભારતભરની અંદર, ગુજરાતની અંદર ગમે તે કાર્યકર્તા ભાજપના, એક વખત હૃદય ઉપર હાથ મૂકીને કહેજો કે આ જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે. આપણી આવનારી પેઢી આ ખત્મ કરવા આવ્યા, યાદ રાખજો. આ બધા મંત્રીઓ બધા આપણે આપણા છોકરાઓને રાત દિવસ ભણાવીએ છીએ, કેટલો બધો ખર્ચો કરીએ છીએ આપણે, અને જ્યારે પરીક્ષા દેવા જાય ત્યારે પેપર ફૂટી જાય છે. કેટલી બધી મહેનત કરી, 2 વર્ષથી મહેનત કરી હોય. આ બધી ઘટનાઓ બને છે, એ બાબતે છોકરાઓ જાગ્યા છે, દરેક યુવાનો જાગો. તમારું આંદોલન શાંતિપૂર્ણ હોવું જોઈએ, તમને કોઈ ના પાડી શકે. તમારો મૌલિક અધિકાર છે અને સંવિધાનિક અધિકાર છે લોકતંત્રનો. આંદોલન કરો અને શાંતિપૂર્વક કરો. આ કોઈ પણ રાજકીય પાર્ટી હોય છે એની સાથે મળતા નહીં, એ લોકોને ઝંડા લઈને બાંધવા દો. આપણો એક જ નારો હોવો જોઈએ, દેશ બચાવવાનો, દેશને ન્યાય આપવાનો, દેશના લોકોને ન્યાય આપવાનો. તો દરેક યુવાનો જાગો, દરેક લોકો જાગો, દરેક નાગરિક જાગો, દરેક શહેરમાંથી જાગો અને આંદોલન કરો, અને શાંતિપૂર્વક કરો, ગુલાબ આપીને કરો, સંગીતમય આંદોલન કરો, પણ કોઈ પણ હિંસામાં આવતા નહીં કોઈ રાજકીય પાર્ટીની અંદર. આભાર. વંદે માતરમ, ભારત માતા કી જય. જે આંદોલન થઈ રહ્યા છે એને સમર્થન આપો, કોઈ પણ પ્રકારના રાજકીય આંદોલનની અંદર જવું નહીં. આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય.